અમરેલીના ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા છે। પ્રમુખ તરીકે જયદીપભાઈ બસિયાની પસંદગી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણીની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની પસંદગી કરવામાં આવી, જ્યારે દંડક તરીકે જીતુભાઈ પાગડાણની વરણી કરવામાં આવી છે। ધારી નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી। આજની આ સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રી જયદેવભાઈ બસિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી ચૂંટાયેલા છે। આપ સાહેબનું સાહેબ નામ? અર્પણ ચાવડા, નાયબ કલેક્ટર ધારી। હાલમાં સમસ્યા ઘણી બધી છે, ક્યાંથી તમે વિકાસની શરૂઆત કરશો? સાફ સફાઈની બોર્ડ મિટિંગમાંથી સાફ સફાઈથી મિટિંગ ચાલુ થાય એટલે અમે બધું ચાલુ કરી। રેલવે ટ્રેકના હિસાબે 2 ફાટા થઈ ગયા છે ધારીના, તો એ બાબતમાં આપ શું ધ્યાન દોરશો કેન્દ્ર સરકાર? જરૂરી ધ્યાન અમે આગળ દોરશું। સંસદ સભ્યશ્રીનો કોન્ટેક્ટ કરીને જરૂરી ધ્યાન અમે આગળ દોરશું।